दोस्तों તમે વિડીયો ખૂબ મહેનતથી બનાવ્યો છે પણ વ્યૂ તો ના જ આવ્યા તો શું કરી શકાય? શું આપણે આપણા એન્ડથી વિડીયોને વાયરલ કરી શકીએ? જરૂરથી કરી શકીએ. દોસ્તો તમારી સાથે થોડીક ટિપ્સ શેર કરું છું. જો એ ફોલો કરશો તો 100% તમને વ્યૂ આવવાના ચાન્સીસ વધી જશે. સૌથી પહેલી ટ્રીક મિત્રો, ટાઇટલ અને થંબનેલ ખૂબ જ અગત્યના છે. એમ કહે ને કે રામબાણ ઇલાજ વિડીયો માટે કોઈ હોય તો એ છે થંબનેલ અને ટાઇટલ. જો ટાઇટલ અને થંબનેલ સારું નહીં હોય તો વિડીયો આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલા માટે થંબનેલ અને ટાઇટલ ફરી એકવાર ચેન્જ કરીને ટ્રાય કરી જુઓ. થંબનેલ ચેન્જ કરવા માટે AB ટેસ્ટ નામનો ઓપ્શન આપેલો છે. એક વિડીયો માટે તમે એકથી વધારે થંબનેલનો યુઝ કરી શકો છો. ટીપ નંબર 2, દોસ્તો તમે ઓડિયન્સ રિટેન્શન ચેક કરો. ઓડિયન્સ રિટેન્શન જો 10 સેકન્ડથી ઓછી હશે તો વિડીયો વાયરલ નહીં થાય. માટે જ નેક્સ્ટ વિડીયો જ્યારે બનાવો ત્યારે વધારે એન્ગેજમેન્ટ આવે એ રીતનો વિડીયો બનાવવાની ટ્રાય કરવી. દોસ્તો ઘણા બધા યુટ્યુબ વિડીયોઝમાં તમે જોયું હશે કે તમને રીઅપલોડ કરવા માટે ઘણા લોકો કહેતા હોય છે, પણ તમારો એકનો એક વિડીયો બીજી વાર તમારે ક્યારેય અપલોડ કરવાનો નથી. જો તમે લોંગ વિડીયો બનાવ્યો છે અને એની અંદર વ્યૂ નથી આવ્યા તો શોર્ટ્સ રીલ બનાવીને એને પ્રમોટ કરો, જેથી કરીને લોકો શોર્ટ્સ વિડીયોમાંથી કે રીલમાંથી આ લોંગ વિડીયો જોવા માટે જરૂરથી આવશે. દોસ્તો આ બધી વસ્તુ કરી લીધા બાદ પણ જો તમારો વિડીયો ના ચાલે તો નેક્સ્ટ વિડીયો માટે બેટર હુક એટલે કે સારામાં સારું હુક તૈયાર કરો અને મેક્સિમમ ઓડિયન્સ રિટેન્શન રહે એની ટ્રાય કરો. મિત્રો છેલ્લી અને સૌથી અગત્યની ટીપ તમારી સાથે શેર કરું છું, એ છે કોમ્યુનિટી ટેબ. કોમ્યુનિટી ટેબમાં તમે ફરીથી તમારા વિડીયોને પોસ્ટ કરી શકો છો, જેથી કરીને જે લોકો સુધી તમારા વિડીયોનું નોટિફિકેશન ના પહોંચ્યું હોય એ લોકો કોમ્યુનિટી ટેબના માધ્યમથી પણ તમારા વિડીયો સુધી પહોંચી શકે છે. દોસ્તો આ હતી સૌથી અગત્યની 5 ટિપ્સ જે તમે ફોલો કરશો તો તમારા વિડીયોમાં જરૂરથી વ્યૂ આવવાના ચાન્સ છે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્ગીને ફોલો કરી લેજો.